તો સુરતમાં ફરી એક વખત બોમ્બની ધમકી મળી છે। ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી। અગાઉ પણ પાસપોર્ટ ઓફિસને ધમકી મળી ચૂકી છે। આરપીઓ સુરતને 8:49 એક ઈમેલ આવેલો જે alexpaulmenon@outlook.com પરથી આવેલો અને જેમાં ધમકી આપવામાં આવેલી કે બપોરે 1:10 સુધીમાં પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવી નાખજો, નહીતર 5 સાયનાઇડ ગેસ ભરેલા કન્ટેનરથી બ્લાસ્ટ કરવામાં આવશે। જે મેલના આધારે આરપીઓ સુરત તરફથી સુરત સિટી કંટ્રોલને જાણ કરવામાં આવતા સુરત સિટી કંટ્રોલે બીડીડીએસની ટીમ અને ઉમરા પોલીસની ટીમને પાસપોર્ટ ઓફિસ ખાતે મોકલેલી અને પાસપોર્ટ ઓફિસને બીડીડીએસની ટીમ દ્વારા ચેક કરતા કંઈ પણ વાંધાજનક કે ગુનાહિત ચીજ વસ્તુ મળી આવેલ નથી। આ બાબત આવા ધમકીભર્યા મેલ 3 પાસપોર્ટ ઓફિસને મળ્યા છે, જે બાબતે અમારા સાયબર સેલ તરફથી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને વધુ આગળ તમને અપડેટ કરવામાં આવશે।